ચાલો ઉદાહરણ નંબર 5 સુધી આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી ઉદાહરણ નંબર 6 એમને જોઈએ. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને એને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્ય એની ડાયપોલની ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો અને સરળતા ખાતર નમૂનો જે છે એનું 100% ધ્રુવીભવન થયું છે તેમ ધારી લો. પહેલાં આપણને આજે આપેલી છે પરિસ્થિતિ એ ડાયપોલ એની ચાક માત્રા માટે આપ્યું છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી ડાયપોલ ચાક માત્રા છે અને 1 મોલની વાત કરી છે. કેટલા મોલની? 1 મોલ. તો પહેલાં તો ડાયપોલ ચાક માત્રા કેટલી આપી છે આપણને? ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. 1 મોલ માટે લઈએ, 1 મોલ માટે ડાયપોલ ચાક માત્રા. હવે 1 મોલ એટલે તમને ખબર એવોગ્રેડો અંક જેટલી થાય. એવોગ્રેડો અંક કેટલો? તો કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 10ની કેટલી ઘાત કરવાની મારે? -29. એટલે આ થયું તમારું 6.022 ગુણ્યા 10⁻23 અને એમાંથી 29 બાદ કરીએ એટલે -6 બચશે કુલમ ઇન્ટુ મીટર. હવે ઉષ્મીય ઉર્જાની આપણને ગણતરી કરવાની છે. ઉષ્મીય ઉર્જાની ગણતરી કરવી એનો મતલબ એવો થયો આપણે જે ડાયપોલની સ્થિતિ ઉર્જા આપણે મેળવી હતી એ જ ચેક કરી લો એટલે એ જ એની ઉષ્મીય ઉર્જા થઈ જશે. તો શરૂઆતમાં ડાયપોલ જે છે એ સંતુલન અવસ્થામાં હોય તો કેટલાનો ખૂણો બને દોસ્તો? 0નો. તો ડાયપોલ એની સ્થિતિ ઉર્જા મેળવે 0 માટે અને પછી આપણને એવું કીધું છે 60 ડિગ્રીના કોણે એને ભ્રમણ આપીએ છીએ. તો પ્રારંભમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા U બરાબર -Pe cos થીટા. ચાલો -Pe cos થીટા, થીટા બરાબર આવશે 0. P બરાબર કેટલા? તો કે -6.022 ગુણ્યા 10⁻6. વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે 10⁶ cos 0. ચલો cos 0 એટલે 1. આ +6 ના -6 કેન્સલ એટલે -6.022 આટલા જૂલ થઈ જશે. હવે કેટલાનું ભ્રમણ આપો છો? 60નું. તો અંતે ડાયપોલની સ્થિતિ ઉર્જા ચાલો અંતે લઈએ તો U બરાબર -P cos થીટા. સૂત્ર તો એ જ આવશે. P બરાબર -6.022 -6 લેવાની છે. -6 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 10⁶ cos 60. cos 60 એટલે થશે 1/2. આ બે કેન્સલ તો -6.022 ગુણ્યા 1/2 એટલે આના અડધા કરો એટલે 3.011 જૂલ. 3.011 જૂલ. આ બેનો ડિફરન્સ લઈ લો. આ તમારી પ્રારંભિક છે ઇનિશિયલ અને આ છે ફાઇનલ. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર લઈએ આપણે. સ્થિતિ ઉર્જાનો ફેરફાર U બરાબર UF -UI. UF કેટલા છે? -3.011 માઇનસ પ્લસ થઈ જશે 6.022 એટલે આ એટલું જ થશે, અડધું જ તે એટલે 3.011 જૂલ. એટલે એપ્રોક્સિમેટલી કેટલા લખાય? 3 જૂલ લખી શકાય. એટલે આ થયું આપણું દાખલા નંબર 6. ત્યાર પછી દાખલા નંબર 7ની આપણે ચર્ચા કરીએ. દાખલા નંબર 7માં અલગ અલગ આપણને થિયરિકલ ક્વેશ્ચન આપેલા છે. એમાં પહેલો ક્વેશ્ચન એવો છે, કોઈ માણસના
સૂકા વાળમાંથી પસાર કરેલો કાસ્કો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય? સિમ્પલી પહેલા ચેપ્ટરમાં પણ આ વસ્તુને સાબિત કરી છે આપણે કે ભાઈ સૂકા વાળ છે, તમે એમાં કાસ્કાને ફેરવશો અને એ કાસ્કાને તમે કાગળના નાના નાના ટુકડાની નજીક લઈ જાઓ તો શું થાય? તો તમને ખબર છે કાગળના ટુકડાઓ આકર્ષે. કેમ? તો કે જ્યારે તમે કાસ્કાને વાળમાં ફેરવો છો એ પરિસ્થિતિ દરમિયાન વાળ અને કાસ્કા એટલે કે પ્લાસ્ટિક વચ્ચે શું થયું? ઘર્ષણ થયું. ઘર્ષણ થવાના કારણે એની અંદર વિદ્યુતભાર પ્રેરિત થયો. આ વિદ્યુતભાર પ્રેરિત થાય એ કાગળના ટુકડાની તમે નજીક લઈ જાઓ છો. સમજો કે આ કાગળનો ટુકડો છે, આની પાસે કોઈ વીજભાર છે નહીં, મતલબમાં તટસ્થ છે. તટસ્થ એટલે પોઝિટિવ નેગેટિવ છે પણ બંને એકબીજા ઉપર સંપાત થયેલા છે એટલે અસર શું કરે? નાબૂદ. બરાબર, અસર નાબૂદ કરશે એટલે કોઈ વીજભાર છે નહીં એવું ગણી શકાય. પણ જેવો તમે કાસ્કાને નજીક લઈ આવશો, આ રીતે સમજો કે આ ચોક છે એ કાસ્કો છે, એને હું આ રીતના માથામાં ફેરવું અને પછી આ નજીક લઈ આવું. હવે કાસ્કો એટલે પ્લાસ્ટિક છે જે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે તો આમાંથી પોઝિટિવ ચાર્જ હશે એની નજીક ખેંચાવવાનો પ્રયત્ન કરશે એટલે આ કાગળનો ટુકડો હતો એમાં પોઝિટિવ અહીંયા આવી જશે, નેગેટિવ અહીંયા જતો રહેશે, કારણ કે નેગેટિવ અપાકર્ષણ અનુભવશે. મતલબ એનું ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન થવાના કારણે એની અંદર ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય. હવે ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય એટલે પોઝિટિવ નેગેટિવ વચ્ચે આકર્ષણ થયું એટલે કાગળના ટુકડાઓ એની સાથે આકર્ષાય. પણ જો કાસ્કો અથવા તો વાળ ભીના હોય, હવે તમે એને કાસ્કાને માથામાં ફેરવશો તો ભીના વાળ હોય એ દરમિયાન એ બંને વચ્ચેનું જે ઘર્ષણ હોય ને એ ખૂબ જ ઘટી જશે. ઘર્ષણ ઘટી ગયું એટલે આ રીતના વિદ્યુતભાર જે ઉત્પન્ન થવો જોઈએ, પ્રેરિત થવો જોઈએ, એની માત્રા પણ શું થઈ જશે? ઘટી જશે. એટલા માટે એ આકર્ષી શકતા નથી. ચલો નેક્સ્ટ જોઈએ. બીજું છે એમની અંદર સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે? સામાન્ય રબર છે એ કેવું છે? અવાહક છે, જેમાંથી વિદ્યુતનું અથવા તો ઉષ્માનું વહન થઈ શકે નહીં. પણ વિમાનના જે ટાયર છે એને કેવા બનાવવામાં આવે? સુવાહક. શા માટે? હવે આપણને ખબર છે વિમાન છે એ જ્યારે માની લો કે ભાઈ નીચે આવતું હોય, બરાબર, એટલે કે રસ્તા ઉપર એનું જ્યારે લેન્ડિંગ થતું હોય ત્યારે રસ્તા અને વિમાનના ટાયર એ બંને વચ્ચે ઘર્ષણ થાય. ઘર્ષણ થવાના કારણે વિદ્યુતભાર પેદા થશે. હવે એ જે વિદ્યુતભાર પેદા થાય એ ટાયર સાથે જોડેલી જે મેટલ છે, ધાતુના ભાગ, સ્પેર પાર્ટ્સ, એની મદદથી વિમાનની અંદર ધસી ન આવે. નહીં તો શું થાય કે ભાઈ વિમાન અહીંયા લેન્ડિંગ કર્યું, રબરના ટાયરો ઘસાણા એટલે વિદ્યુતભાર પેદા થયો. એ વિદ્યુતભાર પેદા થવાના કારણે એ મેટલ થકી વિમાનની અંદર આવશે. વિમાનમાં બેસેલા વ્યક્તિને શું લાગે? કરંટ લાગશે, ઝાટકો લાગશે. પણ એવું ન થાય, એના બદલામાં જ્યારે આ રીતના લેન્ડિંગ થાય ત્યારે જે વિદ્યુતભાર પેદા થાય છે એ ક્યાં જતા રહે? જમીનમાં. એટલા માટે કેવા બનાવવામાં આવે? સુવાહક. ત્રીજી બાબત છે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીન એને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે? તમે ઘણી વખત રસ્તા ઉપર જોયેલા છે, મોટા મોટા ટેન્કરો પસાર થાય. એ ટેન્કરોની અંદર લખેલું હોય છે પાછળના ભાગમાં આની અંદર શું ભરેલું છે. ધારો કે દૂધ હશે તો દૂધ વાહન એવું લખેલું હશે, કોઈ જ્વલનશીલ પદાર્થ હશે તો લખ્યું હશે જ્વલનશીલ પદાર્થ, એનું નામ લખ્યું હશે HCl છે, H2SO4 છે, જે કાંઈ હશે તે. પણ જ્વલનશીલ પદાર્થ હશે તો એવા જ્વલનશીલ પદાર્થ એના ટ્રક જે છે એ ટ્રકની અંદર તમે જોજો રબરની પટ્ટીઓ લટકતી હશે અને એ પટ્ટીઓ એવી રીતે લટકતી હોય કે જેથી કરીને રસ્તા સાથે ઘસાય. રસ્તો સાફ કરવા નથી રાખ્યું કંઈ, એ રસ્તા સાથે ઘસાય. શા માટે? બસ આગળનું રીઝન લઈ લો. જ્યારે વાહનો ચાલતા હશે એના રબરના ટાયર ઘસાવાના કારણે વિદ્યુતભાર પેદા થશે. આ વિદ્યુતભાર એ ટેન્ક સુધી ન પહોંચે અને સીધો ક્યાં જતો રહે? જમીનમાં જતો રહે. એટલા માટે થઈ અને રબરની પટ્ટીઓ રાખવામાં આવે કે વધારાનો વિદ્યુતભાર પેદા થાય છે તો એ વિદ્યુતભાર આ પટ્ટીઓ મારફતે ક્યાં ઉતરી જાય? જમીનની અંદર. બરાબર છે? ચાલો, ચોથી બાબત છે ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી અને જમીન ઉપર ઉભેલો વ્યક્તિ જે છે એ લાઇનને સ્પર્શે તો એના પ્રાણ જતા રહેશે. ભાઈ કેમ આવું?
ઉપર લાઈન છે, બરાબર, હાઈ ટેન્શનની લાઈન હોય, ધારો કે એના ઉપર કોઈ પક્ષી બેઠું છે તો એને કંઈ નથી થતું, પણ આપણે અહીંથી ઊભા ઊભા લાઈનને પગ ટચ કરીએ તો આપણને ખબર વાઇબ્રેટ થવા લાગશે. આ રીતે કેમ એવું થાય છે? તો પક્ષીઓ જે બેસે છે ને, તમે જોજો પક્ષીઓની બેસવાની પદ્ધતિ શું છે કે એક લાઈન છે ને આ રીતના એક તાર છે ને તો એના ઉપર જ એના બંને પગ હશે. તમને સમજો સિમ્પલ રીતે આ રીતના તાર હોય, પક્ષી અહીંયા બેઠું છે તો એના બંને પગ આ રીતે ગોઠવાયેલા હશે. હવે આ જે તાર છે એમાંથી પસાર થતો પ્રવાહ તો સમાન જ હશે. પસાર થતો પ્રવાહ સમાન એટલે આના બે છેડા વચ્ચે કોઈ સ્થિતિમાનનો તફાવત સર્જાય નહીં સર્જાય. બે છેડા વચ્ચે સ્થિતિમાનનો કોઈ તફાવત ન સર્જાય એટલે પક્ષીની અંદર કોઈ કરંટ પસાર થતો નથી. જ્યારે આપણે શું થાય છે, આપણે અહીંયા ઊભા ઊભા માન લો કે આ તારને મેં આમ પકડ્યો તો હું શું થશે કે ભાઈ આ છેડા પાસે સ્થિતિમાન, આમાંથી કરંટ પસાર થાય એટલે આ છેડા પાસે સ્થિતિમાન અને મારા પગ ક્યાં છે? જમીનના સંપર્કમાં છે. તો જમીનના સંપર્કમાં સ્થિતિમાન શૂન્ય ગણાય, કારણ કે એ ગ્રાઉન્ડ થયું કહેવાય, અર્થિંગ આપેલું કહેવાય. અને અહીંયા સ્થિતિમાન વધારે કહેવાય તો કરંટ સીધો શું થાય? વધારેથી કઈ તરફ જાય? ઓછા તરફ ગતિ કરશે. એટલે મારા હાથ અને પગ આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત સર્જાશે અને એ સ્થિતિમાનના તફાવતના કારણે આપણી બોડીમાંથી કરંટ પસાર થશે અને વધારે વોલ્ટેજ હશે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જશે. અને કદાચ ઓછો વોલ્ટેજ હશે તો વ્યક્તિને જો ઝટકો લાગશે તો એ ઝટકાના કારણે દૂર ફેંકાઈ પણ જશે. બરાબર, એટલે આ એનું એક રીઝન છે. ચાલો એના પછી વાત કરીએ. દાખલા નંબર 8 છે, ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4 d છે, જ્યાં d એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? બરાબર, આપણને એમ કીધું ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતું એક ચોસલું છે અને એ જે ચોસલું છે એ ચોસલાનું ક્ષેત્રફળ એ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ એના ક્ષેત્રફળ જેટલું છે. એટલે સમજો કે આ ટાઈપની રચના, પણ જાડાઈ આપી દીધી છે. જાડાઈ કેટલી છે? તો કે 3/4 × d જેટલી એની જાડાઈ છે. એટલે સમજો હું એમ કહું આ મારી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર, આ સમાંતર પ્લેટ કેપેસિટર એની બે પ્લેટ વચ્ચેનું અંતર છે આ d જેટલું. હવે આમની અંદર મેં અહીંયા કોઈ એક ચોસલું ગોઠવું આ રીતે, બરાબર. આ સમાંતર પ્લેટ કેપેસિટર, પોઝિટિવ ચાર્જ, આ બાજુ નેગેટિવ ચાર્જ. ક્લિયર? ચલો આ એક ચોસલું ગોઠવું. ચોસલું છે એની જાડાઈ કેટલી છે? આ તો કે આ એની જાડાઈ છે 3/4 × d થાય. આ 3/4 × d હું d માંથી બાદ કરી દઉં તો આ બાકીની જે જાડાઈ બચશે એ કેટલી હશે? આ જાડાઈ, તો આ d/4 જેટલી હશે. d/4 પ્લસ 3/4 d કરો એટલે 4d/4 થાય. 4 4 કેન્સલ, d આવી ગયું. હવે આ ચોસલું છે એ કેટલી? તો કે k જેટલું ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવે છે. કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવે છે. આ જે છે આ ભાગ એની અંદર કોઈ વિદ્યુત મતલબમાં ચોસલું નથી એટલે આનું વિદ્યુત ક્ષેત્ર E0 થાય અને આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E થશે. પણ આપણને સંબંધ ખબર છે કે ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું હોય તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E, પણ E બરાબર શું? તો કે k માં ભાગનું, એટલે E0/k થાય. E0/k થશે. તો આમની જે પરિસ્થિતિ છે એના માટે વિચારો કે ભાઈ ચોસલા સિવાયના ભાગમાં, ચોસલા સિવાયના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર થશે E0, પરંતુ ડાઇલેક્ટ્રિક ચોસલાવાળા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે E થશે, પણ E0 જે શૂન્યાવકાશમાં છે એના કરતાં કેટલામાં ભાગનું થશે? k માં ભાગનું. એટલે E = E0/k. ક્લિયર? ચાલો આપણે પહેલા સ્થિતિમાન જાણી લઈએ. તો એનું જે સ્થિતિમાન મેળવવું છે એ સ્થિતિમાન બંનેના સરવાળા જેટલું થાય. તો બંનેના સરવાળા જેટલું સ્થિતિમાન લે. સ્થિતિમાનનું સૂત્ર શું? V = E.D.
V બરાબર E ડોટ ડી. તો આ ભાગનું સ્થિતિમાન અલગ થશે અને આનું સ્થિતિમાન પણ અલગ થશે. એટલે આનું સ્થિતિમાન શું થશે તો કે E0 ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું છે આ D/4 પ્લસ આનું સ્થિતિમાન, આનું વિદ્યુત ક્ષેત્ર E છે અને ડિસ્ટન્સ કેટલું છે 3/4 D જેટલું છે. કયું સૂત્ર વાપર્યું મેં? V બરાબર E ડોટ ડી અથવા E ડોટ આર. રેડી? ચલો આ થયું E0 D/4 પ્લસ એની જગ્યાએ લખીએ શું E0/K 3/4 D. બરાબર છે? બંનેની અંદર આપણે સાદુરૂપ આપવાનો એક પ્રયત્ન કરીએ. આપણને K કેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક છે એવું કંઈ કીધું નથી. તો આ બેમાંથી જે કોમન નીકળેલું કોમન કાઢી લઉં તો E0 D/4 આટલું કોમન થશે 1 પ્લસ અહીંયા આવશે 3/K 1 પ્લસ 3/K. બરાબર છે? ચાલો આ આપણને સ્થિતિમાન મળ્યું. આ શું મળ્યું? આપણને સ્થિતિમાન મળ્યું. હવે આ પરિસ્થિતિ જે છે એના ઉપરથી આપણે કેપેસિટન્સ જાણવાનો પ્રયત્ન કરીએ. તો કેપેસિટન્સ C બરાબર Q/V થાય. Q/V. Q/V ની કન્ડિશન પ્રમાણે આપણે ચાલીએ તો Q ના છેદમાં V બરાબર શું તો કે E0 D/4 1 પ્લસ 3/K 1 પ્લસ 3/K. ચાલો આનું સાદુરૂપ આપી દે તો Q ના છેદમાં આ D 4 ઉપર જતા રહેશે. E0 D કૌંસમાં K પ્લસ 3/K થશે. K પ્લસ 3/K છેદનો છેદ લઈ લે અંશમાં એટલે 4Q છેદમાં E0 D કૌંસમાં આવશે K ના છેદમાં K પ્લસ 3. ક્લિયર છે? ચલો આ કેપેસિટન્સ થયું આપણે. હવે આમની અંદર શરૂઆતની અંદર આજે તમારી પાસે કોઈ વસ્તુ નહોતી ત્યારે તમે કેપેસિટન્સ ગણો તો એ કેપેસિટન્સ કેટલું થાય તમારું? કેપેસિટન્સ કેટલું થશે? તો એ કેપેસિટન્સ શૂન્ય અવકાશ માટે સમાંતર પ્લેટ કેપેસિટર છે. સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો કેપેસિટન્સનું સૂત્ર શું થાય તો કે ε0 A/D થાય. બરાબર છે? ચાલો હવે આમની અંદર આપણે એક વસ્તુ વિચારી શકીએ. અહીંયા માન લો કે મારી પાસે E0 × D છે તો E0 × D આ પ્રારંભિક ભાગ માટે થાય. તો એનું જે સ્થિતિમાન છે અને અહીંયા V0 પણ લખી શકાય ને. તો એ વસ્તુ અહીંયા આપણે ચેન્જ કરીએ તો સમજો વિદ્યુત ભારમાં કોઈ ચેન્જ નથી થતો. C બરાબર 4Q છેદમાં શું લખાય V0 K ના છેદમાં K પ્લસ 3 લખાય. Q/V0 એટલે C0 લખાય. આ 4 ને મોકલી દો અંદર તો 4K upon K પ્લસ 3. તો તમે જોઈ શકો છો પહેલા જે કેપેસિટન્સ હોય C0 જે કેપેસિટન્સ પ્રારંભમાં હતું જ્યારે કોઈ ડાઇલેક્ટ્રિક આપણે દાખલ નથી કરતા ત્યારની વાત છે. બરાબર? તો એના કરતાં હવે તમે જુઓ એના કરતાં કેટલું તો કે 4K upon K પ્લસ 3 ગણું કરશો ત્યારે તમને કેપેસિટન્સ C મળશે. બરાબર છે? અહીંયા આપણે પ્રારંભિકનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પણ આપણને ખબર છે પ્રારંભિક વિદ્યુત ક્ષેત્ર E હોય તો પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન V0 હોય તો કેપેસિટન્સનું સૂત્ર આપણે ગણીએ તો પહેલાં તો આપણને V0 મળે. V0 બરાબર શું તો કે E0 × D. તો C બરાબર શું થાય તો કે Q. જો પ્રારંભમાં તમે Q0 લો તો અહીંયા પણ તમારે કયો લેવો પડે Q0 છેદમાં શું આવે V0. એટલે આનો ઉપયોગ કરી અને આપણે ત્યાં ચેન્જીસ કરેલા છે. બરાબર છે? ચાલો દાખલા નંબર 9ની વાત કરીએ. ચાલો દાખલા નંબર 9માં એમ કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરનું એક નેટવર્ક છે જે 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. પહેલું નેટવર્ક એનું સમતુલ્ય કેપેસિટન્સ ગણો. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ગણો. આપણને 4 કેપેસિટર આપી દીધા છે દોસ્તો અને 500 વોલ્ટ એના સપ્લાય સાથે જોડેલા છે. એટલે પરિસ્થિતિ કંઈક આ રીતની છે. આ પહેલું કેપેસિટર, બીજું કેપેસિટર, અહીંયા આ ત્રીજું કેપેસિટર, આ બેની વચ્ચે અહીં એક ચોથું કેપેસિટર મૂક્યું છે અને આ જે છે એને આપણે 500 વોલ્ટના સપ્લાય સાથે જોઈન્ટ કરી દીધું છે. C1, C2,
C3 અને C4 દરેકની વેલ્યુ કેટલી છે 10 માઇક્રોફેરાડે બરાબર દરેકની વેલ્યુ 10 માઇક્રોફેરાડે છે પહેલું છે આપણને સમતુલ્ય કેપેસિટન્સ ગણો ચાલો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે પહેલા તમને એ ખબર પડી જોઈએ કે કયા કેપેસિટર છે એ શ્રેણીમાં છે અને કયા છે એ સમાંતરમાં છે જો ચાલો અહીંથી બેટરીના એક છેડાથી શરૂઆત કરવાની આગળ જાઓ અહીંથી બે રસ્તા પડ્યા આ રસ્તા ઉપર જો આગળ ચાલુ તો ફરી પાછું અહીંયા આવી જઈશ તો બાકીના 3 બાકી રહેશે ને એટલે હું આગળના રસ્તા ઉપર જાઉં છું તો અહીંથી આ એક કેપેસિટર આ બીજું ને આ ત્રીજું સળંગ ચાલે છે તો આપણે એવું શીખી ગયા છે કે સીધી રેખામાં આવતા હોય તો કયું જોડાણ કહેવાય શ્રેણી જોડાણ કહેવાય બરાબર છે તો આ 3 કેમાં હોય શ્રેણી જોડાણ તો લખાય ને અહીં C1 C2 અને C3 કયું જોડાણ છે શ્રેણી જોડાણમાં હોવાથી શ્રેણીનું સમતુલ્ય શું થાય 1/c થાય તો 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3 બરાબર છે ચલો 1/c1 બધામાં સેમ જ છે ને 3 સરખા છે તો આ નામ લખી શકાય ને 3/c1 અથવા 3/c2 અથવા 3/c3 કોઈ પણ એક લખી શકાય કારણ કે ત્રણેય કેવા છે સરખા છે તો આ થઈ ગયા 3/10 1/c બરાબર તો c બરાબર કેટલા થશે આને હું c ડેશ કહી દઉં છું કારણ કે હજુ આપણે સમતુલ્ય મેળવવાનું છે c ડેશ બરાબર 10/3 માઇક્રોફેરાડે ઓકે બીજું એક યાદ રાખજો હંમેશા કે જે શ્રેણી જોડાણનું સમતુલ્ય આવશે ને એ બાકીના સાથે હંમેશા સમાંતરમાં હશે અને જો સમાંતરનું સમતુલ્ય આવે તો એ બાકીના સાથે કેમાં હોય શ્રેણીમાં હોય બરાબર છે ચાલો આ શ્રેણીનું સમતુલ્ય આવ્યું એ બાકીના સાથે કેમાં થાય સમાંતરમાં થાય કારણ કે આની રચના કેવી થશે આ રીતની થઈ જશે જો આ જે કેપેસિટર હતું નીચે બેટરી હતી ઉપરના 3 આપણે કાઢી અને એની જગ્યાએ એક સમતુલ્ય મૂક્યું એ કેટલાનું મૂક્યું આપણે તો કે ભાઈ સમતુલ્ય તમે ગોઠવો છો ને એ કેટલાનું આવ્યું છે 10/3 માઇક્રોફેરાડે આ કેટલાનું છે 10 માઇક્રોફેરાડેનું છે આના વોલ્ટેજ કેટલા છે 500 બરાબર એટલે આ ટાઈપની રચના થશે તો હવે સમતુલ્ય મળશે કારણ કે આ C ડેશ અને C4 એ બંને કેમાં છે C ડેશ અને C4 બંને સમાંતર જોડાણમાં હોવાથી બંનેનું સમતુલ્ય લઈએ C ઇઝ ઇક્વલ ટુ C ડેશ પ્લસ C4 C ડેશ કેટલા છે 10/3 C4 કેટલા છે 10 3 અહીંયા ગુણશો 30 પ્લસ 10 એટલે 40/3 માઇક્રોફેરાડે ઓકે ચાલો હવે દરેક પરનો વિદ્યુતભાર આપણે ગણવાનો છે હવે તમને યાદ હોવું જોઈએ કે કયા પ્રકારનું જોડાણ હોય તો વિદ્યુતભાર સમાન રહે અને કયા પ્રકારનું જોડાણ હોય તો વિદ્યુતભાર વહેંચાય તો યાદ કરો શ્રેણી જોડાણ હોય તો વિદ્યુતભાર કેવો હોય સમાન હોય અને વહેંચાય કોણ સ્થિતિમાન સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણની અંદર વિદ્યુતભાર વહેંચાય અને સ્થિતિમાન કેવું રહે સમાન રહે ક્લિયર છે તો આપણે અહીંયા શ્રેણી જોડાણનું સમતુલ્ય મેળવ્યું તો આ C ડેશ વાળું એના ઉપરથી વિદ્યુતભાર મળશે આપણને તો લખી શકાય ને શ્રેણી જોડાણ માટે દરેક પરનો વિદ્યુતભાર કેવો હોય સમાન હોય વિદ્યુતભાર સમાન હોય છે વિદ્યુતભારનું સૂત્ર Q બરાબર CV તો આ Q ડેશ કહી દો Q ડેશ બરાબર C ડેશ ઇન્ટુ V C ડેશ કેટલા આવ્યા 10/3 V બરાબર કેટલા છે 500 કરો ભાગાકાર આપો બરાબર આ થયો કેટલો તમારો તો કે ભાઈ 500 ગુણ્યા 10 કરો એટલે 5000 થયા 5000 ભાગ્યા 3 કરો એટલે તમારો આન્સર થઈ જશે 1666.66 1666.66 માઇક્રોકુલમ પણ આને હું ફેરવી નાખું છું 1.7 કરી શકાય 1.7 ગુણ્યા 10⁻³ બરાબર પછી આ 10⁻6 આટલા કુલમ તો આ થયા 1.7 ગુણ્યા 10⁻9 કુલમ થયા કોના પરનું C1 C2 અને C3 ત્રણેય પર સરખો મળશે વીજભાર એટલે આને આમ પણ લખી શકાય Q1 બરાબર Q2 બરાબર Q3 ચાલો આ સિંગલ છે તો સિંગલ માટે ડાયરેક્ટ ગણી શકાય C4 પરનો વિદ્યુતભાર
તો C4 એના પરનો વિદ્યુતભાર એટલે Q4 ઇઝ ઇક્વલ ટુ C4 ઇન્ટુ V. C4 10 માઇક્રોફેરાડ એટલે 10 ગુણ્યા 10⁻6 V બરાબર 500. તો 5 ગુણ્યા 10⁻3 કુલમ આ એના પરનો વિદ્યુતભાર થયો. ક્લિયર છે? એટલે આપણો થયો દાખલા નંબર 9. ચાલો દાખલા નંબર 10 ની આપણે ચર્ચા કરીએ. એમની અંદર આપણને એવું કીધું છે 900 પાઇકોફેરાડેના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરેલું છે. તો પહેલી કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા એમની અંદર સંગ્રહ પામશે, અને પછી એવું કીધું કે એને આ કેપેસિટરને બેટરીથી દૂર કરી એના જેવા જ બીજા 900 પાઇકોફેરાડેના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ તંત્ર વડે કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. પરિસ્થિતિ એવી છે દોસ્તો, 900 પાઇકોફેરાડનું કેપેસિટર છે. એ કેપેસિટરને પ્રારંભમાં 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરે છે. કેટલા વોલ્ટની? 100 વોલ્ટની બેટરી વડે શું કર્યું? ચાર્જ કર્યું. એટલે પરિસ્થિતિ તમારી આ ટાઈપની હોય. આ કેપેસિટર એને કેટલા વોલ્ટની બેટરી સાથે? 100 વોલ્ટ. ચાલો આ 100 વોલ્ટ આ કેટલા? તો કે 900 પાઇકોફેરાડે ચાર્જ કરે છે. ડાયરેક્ટ બેટરી કનેક્ટ કરી લે, ચાર્જ થશે. ચાર્જ થાય તો સંગ્રહ થતી ઉર્જા, સંગ્રહ થતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર દોસ્તો 1/2 CV². 1/2 CV². 1/2 C બરાબર કેટલા? 900. પાઇકો છે એટલે 10⁻12 થશે. V બરાબર 100 એનો સ્ક્વેર કરવાનો. 900 ભાગ્યા 2 કરીએ એટલે 450 થાય. 450 ગુણ્યા 100 એટલે 10⁻2 થાય, એનો સ્ક્વેર કરો 10⁻4 થાય, આમાંથી બાદ કરી દો એટલે -8 થાય. તો 4.5 મેં 2 પોઈન્ટ ડાબી બાજુ ખસેડ એટલે ઘાતમાં વધારો થયો, વધારો એટલે 10⁻6 આટલા જૂલ એમાં સંગ્રહ થશે. હવે તમને એવું કહે છે સેકન્ડ પોઈન્ટની અંદર કે એને બેટરીથી તમે દૂર કરી દો અને એના જેવા જ બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડી દો. હવે પરિસ્થિતિ આવી થઈ ગઈ, બેટરી નીકાળી દીધી છે આપણે અને બીજું એક કેપેસિટરની સાથે જોડી દીધું છે. કારણ કે આ કેપેસિટર થઈ ગયું ચાર્જ. આ 900 પાઇકોફેરાડે અને આ પણ કેટલું? તો કે 900 પાઇકોફેરાડે. બંને આ ચાર્જ થઈ ગયું છે, એને બેટરીથી દૂર કરીને બીજા સાથે આપણે જોઈન્ટ કરી દીધું છે. એટલે આ પણ ધીમે ધીમે ચાર્જ થવા લાગશે. જો એ પણ ધીમે ધીમે ચાર્જ થવા લાગે તો બંને ઉપર વિદ્યુતભાર શું થઈ જાય? તો કે બંને ઉપર વિદ્યુતભાર સરખા ભાગે વહેંચાઈ જશે. બંને પર વિદ્યુતભાર સમાન રીતે શું થશે? વહેંચાશે. ચલો સમાન રીતે વહેંચાય. સમાન રીતે વહેંચાય એટલે બંને ઉપરનો વિદ્યુતભાર જે છે એ કેટલો થઈ જાય? અડધો થઈ જાય. તો આપણી પાસે સૂત્ર આવું છે U બરાબર Q²/2C. Q²/2C. પણ Qની જગ્યાએ શું લખી શકાય? Q'/2 આખાનો સ્ક્વેર કરવો પડે, છેદમાં કેટલા આવશે? 2C. હવે વિદ્યુતભાર આપણને ખબર નથી તો વિદ્યુતભાર આપણે મેળવવો પડશે. વિદ્યુતભાર મેળવવા માટે સૂત્ર શું? તો વિદ્યુતભાર મેળવવા માટે આપણી પાસે સૂત્ર Q બરાબર CV. બરાબર, Q બરાબર CV. તો વિદ્યુતભાર કેટલો છે? વિદ્યુતભાર Q બરાબર C ઇન્ટુ V. જે અહીંયા 900 પાઇકોફેરાડે તમે 100 વોલ્ટ સાથે જોડેલો ત્યારે વિદ્યુતભાર કેટલો જમા થાય એના ઉપર? તો કે C ઇન્ટુ V પ્રમાણે કાઉન્ટ કરીએ તો 900 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે આ થયા 9 ગુણ્યા 10⁻8 કુલમ થયો. હવે આ જે વિદ્યુતભાર છે એને આપણે Q' તરીકે લઈ લઈએ કારણ કે ડિવાઈડ બાય 2 થશે, અથવા હું અહીંયા ચેન્જ કરી દઉં છું Q' નો સ્ક્વેર તો અહીંયા Q કરી દઉં એટલે આ વીજભાર મારો કાઉન્ટ થઈ જશે. તો લખી દો અહીંયા, પહેલાં તો સાદુરૂપ આપી દઉં તો ઇક્વલ ટુ Q²/4 થશે. 4 ઇન્ટુ 2 8C. Q² બરાબર 9 ગુણ્યા 10⁻8 એનો સ્ક્વેર 8C. C બરાબર કેટલા છે? 900 પાઇકોફેરાડ એટલે 900 ગુણ્યા 10⁻12. ચાલો આપો સાદુરૂપ. તો આ તમારો આન્સર થશે 0.01125. ઘાતનું બેલેન્સ કરો, 8 દુના 16 ઘાત માઇનસ થાય
ઉપર 12 ઘાત જશે એટલે પ્લસ એટલે -4 ઘાત વધે 1.125 ગુણ્યા 2 પોઈન્ટ આ બાજુ ખસે એટલે જમણી બાજુ એટલે ઘાતમાં થશે ઘટાડો એટલે -6 ઘાત થાય -6 ઘાત જૂલ થાય. પણ આ ઉર્જા થઈ એકની વાત થઈ, આપણે તો બંનેની જોઈએ છે. બંને કેપેસિટરની કુલ ઉર્જા તો 2 વડે શું કરીએ એને ગુણી નાખો. 2 વડે ગુણશો એટલે 2 into 1.125 into 10⁻⁻6 એટલે આ થઈ જશે તમારા 2.250 બરાબર. 10 ની કેટલી ઘાત -6 ઘાત જૂલ એટલે આટલી ઉર્જા એને પ્રાપ્ત થશે. એટલે અહીંયા આપણા ઉદાહરણના દાખલાઓ પૂર્ણ થાય છે.